અરે સ્વામિનારાયણ. અરે તારીખ આજે 17 સપ્ટેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે આ જે ગીતાભાષ્ય જે છે ગોપાળાનંદ સ્વામી કૃત ભુજથી પ્રકાશિત થયેલું એ જોઈ રહ્યા છે. આજે એકાદશી છે અને એકાદશીનું વિશેષ મહાત્મય તો છે જ. આજની એકાદશી એ તો હા. અને બીજી એક વાત એવી છે કે આપણે અમાસને દિવસે રવિવારે માનસિક રીતે બીમાર જે છોકરીઓ જે છે એના માટે જમવાનો કાર્યક્રમ રાખેલો છે સાંજનો. તો જેને કંઈક ભાગ લેવો હોય તો મને જણાવી શકે છે. બરાબર. હવે ગઈકાલે આપણે આમાં જોયું કે ભાઈ વિષયો જે છે એ વિષયો પ્રત્યે જીવની એ આસક્તિ જે છે તે ભગવાનની ઉપાસના વગર જતી નથી. એટલે જે ભગવાનનું ભજન કરતો હોય, ભગવાનને સરને હોય, એ જ જીવ જે છે એની વિષયોમાંથી આસક્તિ જાય. બાકી તમે વિષયોનો બહાર ગમે એટલો ત્યાગ કરો, એ સ્પ્રિંગ જેવું છે, તમે જેટલી દબાવો ને એટલી જોરમાં પાછી રિવર્સ થાય. સમજો. એટલે હું ઘણા લોકોને ઘણી વાત કહું છું કે જે કંઈ કરો ને એ નોર્મલી કરો, સ્પ્રિંગ જેવું ન કરો કે જબરજસ્તીથી આને દબાવીને પછી કરું કે એવું નહીં. નોર્મલી જેટલું તમારાથી થતું હોય ને એટલું સમજી સમજીને કરો. એટલે એનાથી શું થશે, તમે જેટલું સમજી સમજીને કરશો ને તો એક વખત જે કંઈ છોડશો કે છૂટશે ને એ પાછું પકડાશે નહીં. પણ તમે જોરાવરે કરીને એકદમ સમજણ વગર કોઈ પણ વસ્તુને કે એનો ત્યાગ કરવા જશો ને તો એ તો મીણ પાયેલા દોરા જેવું છે. મહારાજ કહીને એવું એ તો પાછું એ તો ધડામ દઈને પાછું ઊભું થશે જ. સમજો. એટલે ઉપાસના ભગવાનની હશે, ભક્તિ કરતા હશો અને ભગવાનને વિશે તમને સ્નેહ હશે ને તો ભગવાને મધ્યના 13માં ચોખ્ખું લખેલું છે, પંચ વિષય જીતવાનો પ્રયાસ નહીં કરવો પડે, પંચ વિષય સહેજે સહેજે જીતાઈ જશે. એટલે હું કોઈ દિવસ કોઈને છે ને ઉપવાસ કરવાની બહુ સલાહ નથી આપતો. ભગવાન ચોખ્ખું કહી છે કે ઉપવાસ કરો ને તો દેહ તમારો નિર્બળ થાય ને ત્યાં સુધી તો તમને એવું લાગે કે ભાઈ બધું કંટ્રોલમાં છે, પણ પછી ખાવા પીવાનું ચાલુ કરે એટલે પછી પાછું જેવા છે તેવા. જે ઉપવાસ શાસ્ત્રોમાં કહેલા છે એ કરવાના છે પાછા. સમજો. એ તો કરવાનું છે તે કરવાનું જ છે. પણ જોરાવરે કરીને તમે એમ કહો કે ભાઈ ઉપવાસ કર્યા કરવું એકલા, કે ભાઈ બધા વ્રતો કર્યા કરું ને આ કરું ને તે કરું ને એને કરીને બધું જીતી જાઉં, એમ કોઈ રાતોરાત લંબી દાઢી થતી નથી ભાઈ. દરેકનો વિધિ આવે, દરેકનો સમય આવે. સમજો મારી વાત. એટલે ભગવાનને વિશે ભક્તિ જેમ બને તેમ વધારે કરો. ભક્તિ કરશો ને તો શું થશે, બાજુની જે વસ્તુઓ જે છે જગત સંબંધી તે છોડવી નહીં પડશે, છૂટી જશે. સમજો. એક બહુ સિમ્પલ તમને લોજિક સમજાવું. તમે બધા અત્યારે 11સને લીધે અત્યારે મંદિરમાં આવેલા છો. ઘણા રોજ પણ આ સમય પર આવે છે, ઘણા 11સને લઈને આવે છે. સભામાં પણ તમે આજે બેઠેલા છો તો એક વસ્તુ નક્કી થઈ ગઈ કે તમે અત્યારે મંદિરમાં બેઠા છો અને ભજન કરવા બેઠા છો અને આ સભામાં બેઠા છો તો વિષય ભોગથી અત્યારે સહેજે સહેજે દૂર થઈ ગયા. હવે તમે જ વ્યક્તિઓ છો, એને જ વ્યક્તિ અત્યારે ઘરે બેઠા હોય તો કંઈ ને કંઈ મોબાઈલ કા ટીવી મચડતા હો કાં બીજા કોઈ કંઈ કરતા હોય તો તમે તમારું ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ પણ એમાં ધ્યાન હોય. પણ તમે અત્યારે જો મંદિર નહીં બેઠા હોવ તો તમને ગેરંટી જોડે કહું કે તમે ભજન નહીં કરતા હો. જે ક્યાંક તે સમજ પડે છે તમને. તમને અત્યારે ફાયદો એક જ છે કે તમે મંદિરમાં બેઠા છો એટલે તમારી પાસે વિશેષ પ્રવૃત્તિ કરવાનો એક જ રસ્તો છે. કયો? ભજન કરવું કે સત્સંગ કરવો. હવે તમે સત્સંગ કરો છો, સમજો કે ભજન કરો છો એટલે ઓટોમેટિકલી તમે માયાના વિષયથી દૂર આવી ગયા. પણ તમે જોરાવરે કરીને જો વિષયને જીતવા જાઓ કે બીજો કોઈ કંઈ કરતો હોય તો પછી તમે 2 વાર 5 વાર તો ઓકે કરો, પછી 6ઠ્ઠી વાર તમને એમાં રસ પડશે ને એમાં જશો જ. પણ જો ભજન કરતા હશો તો પેલા વિષય ઓટોમેટિક તમારાથી દૂર થઈ ગયા. બસ આ ટેકનિક આખા દિવસમાં છે. આ તમને અત્યારની ટેકનિક બતાવી. આ ટેકનિક આખા દિવસમાં, આખા મહિનામાં, આખા વર્ષમાં, આખી જિંદગી આ જ ટેકનિક તમારે અપનાવવાની છે કે ભાઈ ભજનમાં તમારી જાતને એટલી ઓતપ્રોત કરવાની છે કે બાહ્ય વિષય જે છે, પંચ વિષય જે જગતના છે એમાં તમે નવરા નહીં પડો. સમજો. બાકી તમે બાહ્ય બહારના જે વિષય જે જગત સંબંધી છે એને જોરાવરે કરીને આમ કરીને સીસું મારીને તમે એમ કે બૂચ મારી દો અને એમાં જાઓ જ નહીં તો એ તો કંઈ ચાલવાનું નથી. કારણ કે એ તો ભજન નહીં થાય એટલે તમારી વૃત્તિ સહેજે સહેજે જગત તરફ જ જવાની. જીવ છે, માયા છે ને ઈશ્વર એટલે ભગવાન છે. હવે તમે સમજો, જીવ જે છે એ ભગવાન સામે નહીં જોઈ તો કોની સામે જોવાનો? માયા સામે જ જોવાનો ને. નક્કી વાત છે. ત્રીજું કંઈ પદાર્થ જ નથી તો જીવ સામે ચોઈસ જ કાં છે? તમારી પાસે 2 ચોઈસ છે, ભગવાન છે ને માયા છે. તો તમે ભગવાનને નહીં પકડો તો માયાને પકડશો, અને ભગવાનને પકડશો તો માયાને નહીં પકડશો.
કોઈ ત્રીજી ચોઈસ છે તમારી પાસે? ચોઈસ જ નથી. એટલે ભગવાને ચોખ્ખું આમાં કહ્યું કે મારી શરણે આવી જાય એ જીવ તો દુરત્યજ્યમ મમ માયા, એટલે માને જે મારી માયા જેને જીતવી, કે જેને શું કહેવાય પ્રત્યક્ષ પ્રમાણમાં એને નિયંત્રણમાં લાવવી, જે એકદમ દુરત્યજ્ય, બરાબર. એટલે બહુ કેવું છે, કઠણ કામ છે, પણ જો એ જીવ મારી શરણે હશે તો સહેજે સહેજે એને તરી જશે. જો માયાને જીતવાનો લોજિક નથી આપ્યો ભગવાને, સ્વામિનારાયણ ભગવાને પણ સંસારને જીતવાનો લોજિક નથી આપ્યો. કેનો આપેલો છે? તરવાનો આપેલો છે. તરવાનો ને જીતવામાં બહુ ફરક છે, સમજજો. માયા કોની છે? શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિ કઈ છે, એટલે ભગવાનની શક્તિ છે. અને જીવ જે છે એને પણ વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં ભગવાનની શક્તિ જ કઈ છે. તો જીવ ભગવાનની શરણે ન જશે તો પોતાના બાહુબળે કરીને માયાને જીતી નહીં શકવાનો. એટલે માયાને તરવાની છે, સંસાર સાગરને તરવાનો કયો છે. તે તરવા માટે શું છે? ભગવાનની ઉપાસના રૂપી હોડી, નૌકા જોઈએ, પૂરેપૂરી જોઈએ. એ ન હોય તો ડૂબી જવાશે, બરાબર. એટલે ભગવાને જે શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે એનું પાલન પૂરેપૂરું કરવાનું. અને એ આજ્ઞામાં રહીને ભગવાને બનાવેલી મર્યાદાની બોર્ડર જે છે એમાં રહીને ભગવત ભજન કર્યા કરો. માયા તમારા માટે કોઈ વસ્તુ જ નથી. પછી તમે સમજજો, તમને એવું કંઈ લાગશે જ નહીં. બહુ સહેજે સહેજે થશે કામ. તમે કોઈ કામ પ્રેક્ટિસથી વર્ષોથી કરો છો તો એ કેવું સહેજે સહેજે થાય છે. ગાડી ચલાવવામાં હવે તમને કે મને કોઈ તકલીફ પડે છે કે ગાડી ચલાવવા માટે કંઈ બહુ મોટું મિકેનિક છે, આમ ચાલ્યા કરે છે ને. કદાચ ગાડી ચલાવતા આપણે બીજા 10 વિચાર કરતા હોઈશું જે ન કરવા જોઈએ, તો પણ કરતા હોઈશું. એ વાત અલગ છે કે કોઈ વખત કંઈ ભૂલચૂક થઈ જાય કે સામેવાળો ભૂલચૂક કરે ને એક્સિડન્ટ થઈ જાય, એ અલગ મેટર છે. પણ તમે ગાડી ચલાવવા માટે હવે તમને કોઈ વિશેષ પ્રયત્ન નહીં કરવો પડતો, સહેજે સહેજે થાય છે. કેમ? આપણે વર્ષોથી એ કામ કરીએ છીએ. એમ ભજન કરવા માટે જો તમે પ્રયત્ન કરશો અને પ્રયત્નશીલ રહેશો અને સહેજે સહેજે ભજન થતું થઈ જશે તો માયાને જીતવી નહીં પડે. મધ્યના 13માના પ્રમાણે પ્યાર કિયા નહીં જાતા, હો જાતા. પ્યાર થાય કે પ્યાર કરવો એ વાતમાં, એ લોજિકમાં હું માનતો જ નથી ને, સમજો. કારણ કે તમે જેને ના પાડશો ને કે તારે કોઈની જોડે પ્રેમ નહીં કરવાનો, એ પ્રેમ એને થઈ ગયો હશે. અને તમે જો કોઈને એમ કહેશો ને તું હાલા કંઈ કરી નહીં શકતો, એ આખી જિંદગી મથી જશે, એનું કંઈ થશે જ નહીં. એટલે જો એ થવાની કે કરવાની ઘટના હશે તો કેટલા બધા લોકો કરી દે જગતમાં. તમે જુઓ તો એમાં જે બતાવે છે પ્રેમ, એ પ્રેમ હોતો નથી. એ તો શું હોય છે? ષડયંત્ર હોય છે, વાસના હોય છે, એવું હોય છે. અને એકબીજાની જે કંઈ જરૂરિયાત એને પૂરી કરવા માટે લોકો જોડાય છે. એટલે એ પ્રેમ નથી, સમજો. પ્રેમ તો હંમેશા થાય, પ્રેમ કરવાનો નહીં હોય, પ્રેમ થાય. એમ ભગવાનને વિશે ભક્તિ કરવા માટે તમારે 9 પ્રકારના સાધન કરવા પડશે, પણ ભક્તિ તમને થશે. એ જોરાવરે કરીને નહીં કરવી પડે, એ તો થશે જ, સમજો. એ કેવું છે કે તમે જ્યારે સંગીત શીખતા હો અને પહેલાં તમને સૂર જે ગાવાના હોય તો સા અને શા બંને બોલવામાં પણ બહુ તકલીફ પડે. પણ પછી તમે એકદમ અભ્યાસે કરીને જોરદાર ગાયક બની જાઓ તો પછી તમે એને એન્જોય કરશો ને તો પછી એ જે તમે ગાશો ને તમારે ખાલી ગાવાનું જ છે, પણ જે સાંભળનારા છે ને એ પણ પછી એન્જોય કરશે, કારણ કે તમે એન્જોય કરી રહ્યા છો. એટલે હું હંમેશા તમને કહું છું, કોઈ પણ વિષય જ્યારે તમે એને તમારા જીવનમાં એન્ટ્રી આપો, પ્રવેશ આપો, તો એ વિષયને પહેલાં તમે એન્જોય કરો. તમે એ વિષયને વિષયની રીતે નહીં લેવો, તમે એને એન્જોયની રીતે એન્જોય કરો. કે તમે નાના છોકરાઓ ક્રિકેટ રમતા હોય કે કોઈ માણસને પૈસા કમાવાની ઘેલછા હોય ને એ પ્રમાણે પૈસા કમાવા જતો હોય, તો એ પ્રમાણે તમે તમારા જે કોઈ કાર્ય કે વિષય જે છે ને એને એન્જોય કરવા માંડો, એને ગેમની તરીકે લેવો. રમત છે મારા માટે, એ પ્રમાણે લેવો. પછી તમને જોજો એમાં મજા આવવા માંડશે. પણ તમને એમ કે આ તો બાપા મોકલે છે એટલે કરવું પડે છે, બાએ કહ્યું એટલે કરવું પડે છે, ઘરવાળી જબરજસ્તી આ કરાવી રહી છે, છોકરાઓને લઈને કરવું પડે છે, તો આખી જિંદગી તમારા માટે એટલી બધી બોરિંગ અને ફ્રસ્ટ્રેટિંગ થઈ જશે ને કે તમને એમ થાય કે દુનિયાનો સૌથી વધારે દુઃખી માણસ તો હું જ છું, ચોથી દેવદાસ તો મારી ઉપર જ બનવી જોઈએ. તમે તમારી જાતને જ દેવદાસ સમજવા માંડશો. દુઃખનો પહાડ તમારી પર તૂટી પડ્યો હશે ને એવું લાગશે. કેમ? તમે દરેક ક્રિયા જોરાવરે કરીને કરી રહેલા છો. આ લોકો જોરાવરે કરીને પરીક્ષા આપે ને એ પ્રમાણે કે પૂરી થાય તો સારું, પૂરી થાય તો સારું, બરાબર.
એટલે એ જોરાવરે કરીને જિંદગી જીવશો ને ત્યાં સુધી તમને આ બધા પ્રોબ્લેમ થવાના જ છે. ભક્તિમાં પણ એવું જ છે. આપણે બધા ભયે કરીને જોરાવરે કરીને પેલો આગળ નીકળી જશે, પેલો કરે છે, આ તો આટલું બધું કરે છે, એ બધું જોઈને કરવા જઈએ જ ને એટલે પછી 2-4 દિવસે પેલો મીણ પાયેલા દોરાની જેમ પાનો રહે પેલો કરે જ આવે, પછી પાછો ઢીલો પડી જાય. બરાબર? જો 300, 350, 400 રન જે મારે ને એ ફ્લુકમાં નહીં મરાય. 25-50 રન મારતા હોય ને તો એ ફ્લુકમાં લાગી જાય T20માં. પણ જે ટેસ્ટ મેચમાં 300-400 રન મારે ને એ ફ્લુકમાં નહીં લાગે, કારણ કે એ મેન્ટલ ગેમ છે, ટેમ્પરામેન્ટ છે, સ્કિલ બધું જ જોઈએ એમાં. સમજો, અહીંયા આપણે કોઈ બીજાનું જોઈને કંઈ કરવા જઈએ કે આજે આ કરવું છે, પેલો આમ કરે તે પેલું 30-40 રન કરવા જેવું છે, પેલો જોઈએ એટલે આપણે પણ કરીએ, આ કરે તો આ પણ, એમાં ભાઈ વધારે મજા નહીં આવે. પણ જો તમને હકીકતમાં અંદરથી એવું હશે ને કે ના મારે ભજન કરવું જ છે, તો એ કન્ટિન્યુટીમાં થયા જ કરશે, તમને કોઈ વિઘ્ન ના નડશે. ભગવાને ગોપાલ સ્વામીને કહ્યું ને, ગોપાલ સ્વામી શું કહે કે ભક્તિ એટલે ઈશ્ક, જેને જે વિષયનો લાગ્યો તે ઈશ્ક માટે શું ન છૂટે. ઈશક કયો છે એમાં, બરાબર? એ ઈશ્ક નહીં આશા. ઈશ્ક કોઈ જગ્યા પર આસાન છે જ નહીં. એટલે ભગવાનને વિશે પણ જે લોકોએ ભક્તિ કરી છે, જો જેને જે જન્મે કલ્યાણ કરીએ એ બધાના જીવન ચરિત્ર જોઈ લો. એના આગળના જન્મના તો દાખલા છોડો. રૈદાસજીથી માંડીને, મીરાબાઈથી માંડીને, નરસિંહ મહેતાથી માંડીને, ગોપાળાનંદ સ્વામીથી માંડીને, એ બધાએ કેટલી બધી વસ્તુઓનો માયાનો ત્યાગ કર્યો તે જો. અને એ ત્યાગ એ લોકોએ જે કરેલો છે ને એ આપણી જેમ ત્યાગ નહીં કર્યો કે મેં આ બધું છોડ્યું ને પેલું છોડ્યું ને એમ, એનો પાછો એને વજન નહીં લાગતું. એ લોકોએ બહુ સહેજે સહેજે ત્યાગ કરેલો છે, રોહિત શર્માના 6ની જેમ કે આમ જ માર્યું એટલે 6 ચાલ્યો ગયો. સમજો, મીરાબાઈએ કંઈ એ વાતનો દાવો નહીં કર્યો કે મેં જગતને બહુ છોડી દીધું એટલે મેં કંઈ બહુ મોટું કામ કરી નાખ્યું. કે નરસિંહ મહેતાએ કંઈ એવો દાવો નહીં કર્યો કે ભાઈ જગતમાં મને રુચિ નથી. કોઈ દાવો નહીં કરતા એવું. કેમ? એને દાવો કરવાની જરૂર જ નહીં પડતી. એ તો બધું સહેજે સહેજે કરે છે. થાય છે, કરે છે એ શબ્દ પણ ખોટો છે, એનાથી થાય છે. કેમ? એને ભગવાનને વિશે એટલી ભક્તિ છે એટલે થાય છે ને. રૈદાસજી જાતના કયા હતા? ચમાર હતા. અરે ચામડું જે જગ્યા પર જે પાણીમાં એ ધુએ એ પાણીની અંદરથી લોકોને સમાધિ કરાવતા હતા. બોલો, વિચાર કરો. પણ એ જ્યારે પોતે સમાધિમાં હોય ત્યારે જ થાય એ કામ, પછી કંઈ નહીં થાય. મેવાડના જે આ મીરાબાઈના કુટુંબના જે રાજાઓ હતા તે ત્યાં જતા હતા અને એ કહે કે ભગવાન મેં વૃત્તિ નહીં લગતી, એ ક્યાં કરું રૈદાસજી? તો એણે જે પાણી આપ્યું તો પેલો કંઈક આ ચામડાનું પાણી થોડું પીવાય રાજા, એટલે એણે ના પીધું. પછી રૈદાસજીને કહ્યું કે વૃત્તિ નહીં, એટલે કે पानी पिया फिर भी नहीं लगी, तो कि मैंने नहीं पिया था. तो कि नहीं पिया तो नहीं लगी, तो अभी पी लूँ? तो कि ना, अब नहीं होगा. समझो, એટલે એ માણસની સ્થિતિ ભેદ છે. સમજવા જેવું શું છે? સ્થિતિ ભેદ છે. પ્રેમ જે છે, ભક્તિ જે છે, એ કોઈ દિવસ તમે એકડા બગડા ગણીને કરી જ ન શકો. પ્રેમમાં હિસાબ કરે એને પછી મારે કંઈ કહેવું નથી અને બીજું કંઈ થઈ જાય, આ થઈ જાય. આમાં દેખાય નહીં ને એટલે એવી રીતે બોલું છું. પ્રેમનો હિસાબ એટલે પછી આ કરવાનો તમારે, એમાં એ જ થાય, એમાં હિસાબ નહીં આવે. પછી પેલો કહે કે ગણીને આટલું જ કરવાનું, આટલું જ થાય, પેલું જ થાય. તો ભાઈ પ્રેમમાં તું બધી ગણતરી જ કર્યા કરે તો તું પ્રેમ નહીં કરતો, તું ગણિતજ્ઞ છે ભાઈ. તું સારો વેપારી બની શકશે, બરાબર ને? ભગવાન જે છે એ પ્રેમનો વિષય છે, યાદ રાખજો. ગણતરીનો વિષય નથી. જો તમે એને ગણતરીનો વિષય માનતા હો તો મારા જે કહ્યું એ પ્રમાણે વ્યવહારિક રીતે તો કાર્યકુશળ ઘણા બધા હોય, પણ એ વ્યવહારિક કાર્યકુશળતા કંઈ તમને તમારા કલ્યાણને વિશે, મોક્ષને વિશે કામમાં આવતી નથી. નિયમ એટલા માટે કયા છે કે ગણીને નિયમ એટલા માટે કરો કે પેલો જીવ પહેલાં સાહજિક રીતે વિષયો તરફ એનો ધડાવ હોય, એટલે પેલો નિયમમાં રહે નહીં તો પછી એ પડી જાય, એટલા માટે નિયમો કયા છે. બાકી જે ભક્તિની પરાકાષ્ઠાએ પહોંચી જાય એ બધા કોઈ નિયમ બિયમ ફોલો કરતા નહીં હોય કે ગણતા નહીં હોય આટલી માળા ફેરવીને આટલું નામ દીધું. એ લોકો તો કન્ટિન્યુટીમાં ભજન જ કર્યા કરે, કારણ કે ભગવાન જ એમના જીવનમાં મુખ્ય વિષય હોય. મુખ્ય વિષય નહીં, એક જ વિષય. મુખ્ય વિષય હું કહું તો બીજા ગૌણ વિષય પણ થાય. એટલે એ લોકોના જીવનમાં ભગવાન જ એક વિષય હોય ને એ લોકો વિષય ઈ હોય. એટલે એ ભગવાન નામના વિષયનો એ લોકો રસથી ભોગ કરતા હોય છે. તમે રસ વગર કોઈ પણ ક્રિયા કરો ને એ અતૂટ નહીં થાય, એ ગેરંટેડ વાત છે, એમાં બ્રેક પડે જ. ભગવાને શું કહ્યું? તેલ ધારાવત અવિચ્છિન્ન ભગવાનને વિશે સ્મૃતિ. તો એ રસ વગર થતી હોય તો તેલ ધારાવત, તેલના બિંદુ તો કેવા સરંગ પડે. અરે પાણી ધારાવત નહીં થતી ને આપણાથી યાર તેલ ધારાવતની ક્યાં વાત કરો? થાય છે આપણાથી પાણી ધારાવત? પાણીના બિંદુ આમ ટપ
ટપ ટપ ટપ પેલો ઘડતો નળ હોય એમાંથી પાણી કેવું પડ્યા કરે આમ ટપ ટપ, આપણાથી એવી પણ થાય છે? કાં થાય છે ભક્તિ એવી? એટલે કહેવાનો મતલબ શું છે, મહાત્મય નથી જાણતા કાં મહાત્મય ઓછું જાણીએ છીએ, એને લઈને એ રસ જે છે તે જાગતો નથી. સમજો, આ રસનો ટોપિક છે. પરમાત્મા જે છે તે પ્રેમનો ટોપિક છે. કાલે આપણે ગઈકાલે જ્યાં આપણે કથાને વિરામ આપેલો એમાં શું આવેલું? પ્રેમ. ભગવાનને વિશે પ્રેમ થવો જોઈએ. પ્રેમ થાય એ વ્યક્તિ જ આખો અલગ છે. તમે કોઈ વ્યક્તિને પ્રેમ થયો એને મળજો, એને બધું દુનિયામાં સારું જ દેખાવા માંડે, પછી એને કોઈનો અભાવ નહીં આવે, કારણ કે એને બધું સારું દેખાય ને આ તો ભગવાનને વિશે પ્રેમ છે. એટલે પ્રેમ જે છે તે અંતઃકરણની એક એવી તમારી કૂણી લાગણી છે કે જેના દ્વારા તમને આખી દુનિયા સારી દેખાવા માંડે છે. ખરાબ વ્યક્તિ પણ ખરાબ નહીં દેખાતો. એ જ તો પ્રેમ છે. નરસિંહ મહેતા કે મીરાબાઈનું આટલું બધું આ લોકોએ ભૂંડું કર્યું, જે લોકોએ કર્યું એ તમે શાસ્ત્રોમાં કોઈ એક શબ્દ પણ નરસિંહ મહેતાનો કે મીરાબાઈનો પેલા લોકો વિશે ભૂંડો નહીં વાંચ્યો હોય કે એ લોકો એવું કર્યું હોય કે ભાઈ આ લોકોનું આમ થઈ જાય કે તેમ થઈ જાય. નીકળી ગયા, બસ પૂરું થઈ ગયું. એ લોકોએ જગ્યા છોડી દીધી હશે, કાં એ લોકોને માફ કરી દીધા હશે, કાં એ લોકોને એ મળતા નહીં હશે, પણ એ બદલો લેવાની ભાવના ન હશે. જો તમારામાં બદલો લેવાની ભાવના છે ને તો તમે ભગવાનના ભક્તના લિસ્ટમાં આ જન્મે તો ન આવી શકો. સોરી. તમને એવું છે ને કે પહેલાં મને 2 કહી તો મારે એને 4 કહેવી જ છે, તો પછી સોરી, તમે આ લિસ્ટમાં નહીં આવી શકો. બદલો લેવાની ભાવના છે ને તો પછી તમે કોઈ બીજા લિસ્ટમાં જાઓ. આમાં તો બદલો લેવાનો જ નથી. આમાં તો શું છે, પેલો બોલી ગયો, ઓકે વેરી ગુડ, સાંભળો બધાને. અને આમાં સૌથી વધારે મજબૂત માણસ એ જ છે કે જે પોતાનો વાંક ન હોવા છતાં પણ બધું પચાઈ જાણે છે. નીલકંઠ જે છે ઝેર પચાઈ જાણે છે. એટલે તો શિવજીને પરમ વૈષ્ણવ કહ્યા, કારણ કે ઝેર પીતા અને પચાવતા જાણે છે. સમજો, એટલે શિવજી પરમ વૈષ્ણવ છે. એ આપણે અંતઃકરણવાળું આગળ ચલાવો. મારો બહુ મસ્ત મુદ્દો, મને બહુ ગમે. પહેલો જ શબ્દ વાંચવા, રાગ દ્વેષ વિનાની. રાગ એટલે શું ને દ્વેષ એટલે શું? રાગ એટલે જેના વિશે તમને હેત છે તે રાગ. હેત કેવું? અહેતુકી. અહેતુકી એટલે કેવું? એનો વાંક હોય કે ન હોય, તમે એનું કોઈ દિવસ ભૂંડું ઈચ્છો નહીં, બોલવું નહીં, કંઈ નહીં. અરે એનું કોઈ બીજો ભૂંડું કરતો હોય તો તમને એની ઉપર દ્વેષ થઈ જાય. આ રાગ છે તમને. જો બીજા પ્રત્યેનો દ્વેષ કોઈ એક પ્રત્યેનો રાગ બતાવે છે. દાખલા તરીકે પાંડવોને વિશે ધૃતરાષ્ટ્ર અને દ્વેષ એ કોના પ્રત્યેનો રાગ બતાવે છે? દુર્યોધન પ્રત્યેનો રાગ બતાવે છે. તમને તમારો દીકરો ગમે એટલો આઈએમપી હશે પણ એ સારો જ લાગશે. કેમ? તમને એના પ્રત્યે શું છે? રાગ છે. આઈએમપીનો અર્થ તમે સમજો છો ને? શું? આપણી સભામાં આઈએમપીનો અર્થ હું માથે પડેલો. આઈએમપી એટલે ઇમ્પોર્ટન્ટ નહીં. એટલે તમારો છોકરો ગમે એટલો આઈએમપી હશે પણ તમને એ સારો જ લાગશે. કેમ? કારણ કે એના પ્રત્યે તમને રાગ છે. અને બાજુવાળાનો છોકરો બોર્ડમાં કેન્દ્રમાં નંબર 1 હશે તો પણ તમે છેલ્લે ગામમાં કોઈ કહેશો ને પેલા બાજુવાળાનો નંબર, એ તો પહેલેથી જરા આમ તમે આમ ગલી કાઢશો, એના વખાણ નહીં કરશો. એના વખાણ કરવાના આવશે ને તો તમારી જીભ ઉપર આટલા મોટા મોટા કિલોના પથ્થર પડી જશે. એમ એકચ્યુઅલી હી ડિઝર્વ, એ વ્યક્તિએ ડિઝર્વ કરે છે વખાણ કરવાના. કેમ? એનો કેન્દ્રમાં નંબર આવેલો તે એનામાં કંઈ એક્સ્ટ્રા હશે ને, પણ તમારાથી એના વખાણ નહીં થશે. કેમ? એ નંબર 1 આવે છે અને તમારો છોકરો માંડ પાસ થાય છે તો તમારા છોકરા પ્રત્યે તમને રાગ છે અને પેલા પ્રત્યે તમને પેલો નંબર 1 આવ્યો ને એ દ્વેષનું સૌથી મોટું કારણ છે. એને તમારું કંઈ નહીં બગાડ્યું પણ એ નંબર 1 આવ્યો એટલે એ તમારા માટે દ્વેષનું સૌથી મોટું કારણ બની ગયો. યાદ રાખજો. બરાબર. એ પછી બધું જ કાઢશે એનું કે એ તો આ જાતનો છે, એના બાપા આવું કરે છે, એની બાપાને એની બાને કા લાગે છે? એ કેન્દ્રમાં નંબર 1 આવ્યો એની જોડે. એના બાપા જોડે શું લેવા દેવા એને? એના બાપા તો બિચારા તમે જોવા જાઓ તો એને તો કાળા અક્ષર ભેંસ બરાબર હોય, એ તો અભણ હોય પાછો. બરાબર. પણ તમારાથી શું છે, એની પ્રગતિ કે એની જે કોઈ પણ સ્કિલ આવડત એ સ્વીકાર નહીં થતો. મેં તમને શું કહ્યું, તમે જ્યાં સુધી કોઈ પણ ક્રિયાને કે વ્યક્તિને કે વિષયને સ્વીકૃતિ ના આપશો ને ત્યાં સુધી રાગ દ્વેષ નહીં જાય. સ્વીકૃતિ આપતા શીખો. એ હોશિયાર છે, ઓકે હોશિયાર છે. અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વ્યક્તિઓ હોશિયાર હોઈ શકે છે. એમાં કંઈ એવું જરૂરી થોડું જ કે આપણે જ બધામાં હોશિયાર હોઈ શકે છે. બરાબર. ચાલો. રાગ દ્વેષ વિનાની પોતાના વશમાં કરેલી ઇન્દ્રિયોથી વિષયોમાં વિચરણ કરતો
સ્વાધીન અંતઃકરણ વાળો સાધક પ્રસન્નતાને પામે છે. પહેલું શું? રાગ દ્વેષ વિનાનો. બીજું શું કહ્યું? વશમાં પોતાની વશમાં કરેલી ઇન્દ્રિયો. જો ઇન્દ્રિયોને વશમાં કરેલી છે, એ બીજી શરત. આપણી ઇન્દ્રિયો વશમાં નથી, જરા પણ વશમાં નથી. એટલે ઇન્દ્રિયો, જેની ઇન્દ્રિયો વશમાં નહીં એની બસમાં કંઈ નહીં. યાદ રાખજો, આ સૂત્ર છે. જેની ઇન્દ્રિયો વશમાં નહીં એની બસમાં કંઈ જ નહીં. એના બસમાં એ કંઈ નહીં મેળવી શકે જીવનમાં, આ લોક અને પરલોક બંનેમાં. જેને આ લોક અને પરલોકમાં કંઈ પણ સિદ્ધ કરવું છે એને પહેલાં ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું પડે. ગમે ત્યાં ખાવાનું, ગમે ત્યાં ઊંઘવાનું, ગમે ત્યાં બેસવાનું, આ બધું છોડવું પડે. જે ઇન્દ્રિયોનો મજબૂત વ્યક્તિ છે એ જ વ્યક્તિ એના નિર્ધારનો પણ મજબૂત છે. જેના ઇન્દ્રિયો મજબૂત નથી, જેનો નિર્ધાર મજબૂત નથી, એ જીવનમાં કંઈ નહીં કરી શકે. એટલે જીવનમાં તમારે કોઈ પણ નાની મોટી સફળતા મેળવવી હોય તો પહેલાં ઇન્દ્રિયો, ટાઇટન યોર બેલ્ટ. અમારે એક બોસ આવું અમને કહેતા હતા, ટાઇટન યોર બેલ્ટ. તમારો બેલ્ટ જે છે તે એકદમ ટાઈટ બાંધી દેવું અને પછી ઇન્દ્રિયો મજબૂત કરીને જે વિષય પર તમારે વિજય મેળવવાનો છે એની પર આક્રમણ કરો જોરમાં. પણ એ વિષય પર આક્રમણ કરો એની સાથે બીજી શરત એ છે કે બીજા બધા વિષયો ખુલી નહીં જવા જોઈએ. ફોકસ ઓન ધેટ સબ્જેક્ટ ઓનલી. એ વિષય પર જ આક્રમણ. એટલે ઇન્દ્રિયો પહેલાં નિયંત્રણમાં લેવું, પછી આગળ. વશમાં કરેલી ઇન્દ્રિયોથી વિષયોમાં વિચરણ કરતો સ્વાધીન અંતઃકરણ વાળો સાધક પ્રસન્નતાને પામે. સ્વાધીન અંતઃકરણ વાળો એટલે કોઈના પ્રત્યે રાગ દ્વેષ નથી. પછી બંદાએ બિંદાસે. પેલો કંઈ કે આણે આમ કર્યું, પેલો કંઈ કે આણે આમ કર્યું. રનિંગ કોમેન્ટ્રી ઘણા લોકો મને પણ આપવા આવે, બરાબર. તો મને એમાં પહેલેથી હાલો કંઈ રસ જ નહીં પડે. પહેલેથી રસ નહીં પડે, જન્મજાત. મને આ બાજુવાળાના ગમે એટલા ટકા આવેલો હોય કે બાજુવાળાને ત્યાં મોટી ગાડી આવી ગઈ હોય કે નાની ગાડી આવી, ગમે તે કંઈ રસ જ નહીં પડે. કોઈને આમ થયું તેમ કોઈ રસ જ નહીં. એમ પહેલેથી જવું જન્મજાત એવું ચાલુ. ખબર નહીં કંઈ, આઈ ડોન્ટ નો. માં વખાણ નહીં કરતો પાછા, કોઈને એવું લાગશે એના વખાણ કરે છે. તો મને બીજામાં રસ જ નહીં પડે. મને એક જ વાતમાં રસ, મારે શું કરવાનું છે. મને આ જ વાતમાં રસ, મારે શું કરવાનું છે. વોટ ઇઝ અબાઉટ મી. આ બાબતમાં હું સ્વાર્થી ખરો. મારે શું કરવાનું છે મને એ જ વિચાર આવે. બાકી પેલો એમ કહે કે આણે આમ કર્યું, પેલો આમ કર્યું, ઓકે વેરી ગુડ, ચાલો આગળ વધો. એમાં મને કોઈ રસ નહીં. ઈર્ષ્યા પણ નહીં આવે, જરા પણ ઈર્ષ્યા નહીં. 0% ઈર્ષ્યા. કોઈ મને એમ કહે કે આને વગર પૈસે વગર મહેનતે આટલા રૂપિયા મળે છે, કોઈ ઈર્ષ્યા નહીં. મને એક મારો મિત્ર કહેવા ગયેલો એક જગ્યા પર, સોદો કરવા ગયા, એનો સોદો પત્યો નહીં. હવે એ કામ ત્યારે હું પણ કરતો હતો. તેણે મને અડધો કલાક રહીને ફોન કર્યો કે વાસુદેવ તું હવે એની પાસે જશે ને એમ કે તારું પતાવવા માટે. મારું નહીં પત્યું તો. મેં કહું ના, હું નહીં જઈશ. તે કે તારું પતે એવું. મેં કહું મારું પતે અલગ મેટર છે, તારું નહીં પત્યું ને અત્યારે, એ આવશે ત્યારે દેખા જાયગા. તો હું મારું પતાવવા નહીં જઈશ હવે. તે કે જબરો માણસ છે એમ કે જવું જોઈએ ને તારે, એમ કે મારું ભલે નહીં પત્યું. મેં કહું ના, મને એવું કંઈ દિલચસ્પી જ નથી. મારું પતવાનું હશે તે આવશે મારી પાસે, એને ખબર જ છે એ વાત. એ વિચારમાં પડી ગયું એમ કે આલી આ તો કંઈ જબરી વાત આવી. મેં કહું તું શું કરે છે, તારું કામ કરવા માટે હું આવેલો. એક વસ્તુ યાદ રાખજે, તારું ન પત્યું, ચેપ્ટર ક્લોઝ થઈ ગયું, મારે એમાં મારું કામ નહીં કરવાનું. સમજો, મારું કામ જ્યારે મારે કરવું હશે ત્યારે હું મારું કામ કરીશ, અને એમાં તારી જરૂર હશે તો તને બોલાવીશ, ન જરૂર હશે તો ન બોલાવીશ. ચેપ્ટર ક્લોઝ, વાત પૂરી થઈ ગઈ. પણ એ જે કરે છે મારે કરવું નોટ નેસેસરી. આમાં આપણે આપણું આખું જીવન બગાડીએ છીએ. કારણ કે સામેવાળો ટ્રેક્ટરનું ટાયર હોય, આપણી પાસે સ્કૂટરનું ટાયર હોય, તો પછી એ કેવી રીતે પહોંચી શકાય. સામેવાળો સાયકલ ચલાવતો હોય, તમે ટ્રકમાં બેઠેલા છો, તો કેવી રીતે પહોંચી શકાય. બે વ્યક્તિની કોઈ કમ્પેરિઝન જ નથી. એક ફિલ્ડમાં પણ નથી, એક ક્ષેત્રમાં પણ નથી. સમજો, કમ્પેરિઝન બે સરખા વ્યક્તિ વિશે થાય ને. સરખાપણું તો દુનિયામાં કોઈ જગ્યા પર દેખાતું જ નથી. બાપ દીકરામાં નથી, બે ધંધો કરનારમાં નથી, કોઈ જગ્યા પર નહીં. તો પછી તમે કમ્પેરિઝન કેવી રીતે કરો. આ ભાઈ અને એના મોટા ભાઈ કે નાના ભાઈ, તમારો નાનો ભાઈ છે પેલો, મોટો ભાઈ કે નાનો ભાઈ, નાનો ભાઈ, બંને એક જ લાઇનમાં છે, પણ બંનેમાં જમીન આસમાનનો ફેર છે. આ ભાઈ અલગ ધંધો કરે છે, એ ભાઈ કંઈ બીજો ધંધો કરે, એના બાપા કંઈ ત્રીજો જ ધંધો કરે છે પાછા, એક જ ઓફિસમાં. સમજો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, બે વ્યક્તિઓ વિશે કોઈ હરીફાઈ જ નથી. એ આપણે એવું માની બેસીએ જ કે આમાં કમાઈ ગયો હું પણ કમાઈ જઈશ. આમાં અત્યારે બધા શેર બજાર તરફ દોડે છે, બધા બોર્ડ પણ લાગે છે શેર બજાર શીખો. અરે બજાર શેર બજાર થોડું શીખી શકાતું હોય, એમાં શું શીખવાનું છે. આમાં લાગ્યું તો તીન, નહીં તો તીકડમ જેવું છે, બરાબર. ફાઈવો તો હર્ષદ મહેતા, નહીં ફાઈવો તો નરસિંહ મહેતા. એમાં કઈ લોજિક ચાલે છે, સમજો,
બરાબર, એમાં લોજિક ચાલતું હોય તો વાત પતી ગઈ ને. બધા કરોડપતિ અબજપતિ નહીં થઈ જાય. મારી પાસે તો જેટલા કેસ આવે તે બધા અવાજ આવે ભાઈ 30 લાખ ગુમાવ્યા, 40 લાખ ગુમાવ્યા, એવા મોટા મોટા જ આવે પાછા બાકોરાવાળા. આમ બાકોરા પડી ગયા હોય ને મોઢું દેખાય આર પાર. કાલે તો એક એનાથી આગળ આવેલો એસઆઈપી વાળો, એસઆઈપીમાં બી નહીં કમાયો અને ના પાડેલી, સમજો કે તું ન કમાશે કે ભાઈ તો પણ ગયા બીજાનું જોઈને. તો એસઆઈપીમાં પણ અત્યારે ઓછા કરી નાખ્યા એણે. એટલે બજાર ચાલે છે પણ એને ઓછા થઈ ગયા. એટલે કહેવાનો મતલબ શું છે, કિસ્મત હોવું જોઈએ ને તમારું. તમે જે જગ્યા પર જે કંઈ તમારું કિસ્મત મેઇન છે ને, પ્રારબ્ધ. બરાબર, એક ભાગવતજીના બહુ રામાયણ અને ભાગવતજીના બહુ સારા વક્તા કાયમ કહે છે કે શુભ અને અશુભ જે સુકન છે ને એ પણ ઘણી વખત તમારા પ્રારબ્ધ આગળ ફેલ થઈ જાય છે. તમને કદાચ શુભ સુકન થયા હોય ને અને તમારું પ્રારબ્ધ બરાબર ન હોય ને તો શુભ સુકન પણ કામમાં નથી આવતા, સમજો. બરાબર, એટલે બીજા જે કોઈ કરે છે એ જોઈને બીજા કમાઈ ગયા તો હું કમાઈ જ જઈશ એવું જરા પણ નહીં માનતા. બરાબર, આ વાતની વિશેષ જાણકારી માટે મને બધા 2030માં પાછા મળજો. આમાંથી જેટલા બેઠેલા જ ને એ લોકો મળજો. અને જેટલા કમાયા હશે એને હું બિરદાવીશ. જેટલા ન કમાય તો મારી જેમ સામી છાતી આવીને કહી દેજો કે ભાઈ હું ન કમાયો. પણ મને ખબર છે કેટલી સામી છાતી અહીંયા કોઈની છે નહીં. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ